સમજો મને શું પૂછે છે. ક્વેશ્ચન મારી સામે છે. ફાઇન્ડ ધી એંગલ બિટવીન ટુ લાઇન્સ હુઝ ડિરેક્શન કોસાઇન ગિવન બાય ધીસ રિલેશન એન્ડ ધીસ રિલેશન. એટલે મને શું પૂછે છે કે બે લાઈન છે, એક લાઈન આમ છે, એક લાઈન આમ છે. સમજો બંનેના ડિરેક્શન હાલો પૂજવાળા આવી તો ગયા. ગુરુકુળમાં કેમ હજી આવજા કરે છે? ઓકે હાલો હવે કોઈ બાકી નથી ને ગુરુકુળમાં? આવી ગયા બધા? આવે છે હજી? તમારે લંચ હજી પૂરો નથી થયો? કાંઈ નહીં હાલો હવે સ્ટાર્ટ કરીએ. સમજો કે બે લાઈન આપેલી છે, બંને લાઈનનો ડિરેક્શન કોસાઇન આપેલા છે. એક ડિરેક્શન કોસાઇન આને ફોલો કરશે, એક ડિરેક્શન કોસાઇન આને ફોલો કરશે, પણ ઇન્ટરસેક્શન થાય ત્યારે તો બે કન્ડિશનને ફોલો ન કરે. હેલો, આ ઇન્ટરસેક્શન થયું ત્યારે તો આ કન્ડિશન ને આ કન્ડિશન બંનેને ફોલો કરશે. પાક્કું? ડન. તો હું એક કામ કરું કે આમાંથી n ને સબ્જેક્ટ બનાવું. એક મિનિટ, આમાંથી n ને સબ્જેક્ટ બનાવું. પહેલા તો 2 2 2 ઉડાડી દઉં અને n ને સબ્જેક્ટ બનાવું. આઈ થિંક આ ક્વેશ્ચનમાં છે ને, પહેલા તો જો કે આ ક્વેશ્ચન છે તો હું આ સોલ્વ કરું. લગભગ મને લાગે છે કે સોલ્યુશનમાં આ 2 નથી. એ આપણે પછી કન્ફર્મ કરીએ. પહેલા તો અત્યારે એઝ ઇટ ઇઝ જેમ ક્વેશ્ચન છે ને એમ સોલ્વ કરીએ, પછી આપણે વ્યવસ્થા કરશું કે હોય કે ન હોય એવી. બરાબર? તો l + m + n 0 આપ્યું છે અને બીજી કન્ડિશન આપી છે 2l² + 2n² + 2 - 2n². તો એને કહેવાય l² + m². આને જવા દો આમ એટલે n². જે ક્વેશ્ચન આપ્યો છે એને હું સોલ્વ કરું છું. હવે એક કામ કરું કે આમાંથી n ને સબ્જેક્ટ બનાવીને ઓલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઉં. n ને શું કહેવાય? -l - m. એ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરી દઉં. l² + m² = -n² - m². l² + m² + 2lm. એટલે આ ગયા, એટલે lm મળી ગયો મને 0. lm 0 મળે એના બે ઓપ્શન, કાં તો m 0 હોય કાં તો l 0 હોય. જો l 0 હોય તો સમજો કે m ને m કહેવાય, n ને પહેલી કન્ડિશન પ્રમાણે આ 0 છે, આ m છે, તો l ને -m કહેવાય. સર એમને એમ જ કહેવાય ને? હા તો m ને m જ કહેવાય એટલે તો m ને m કીધું. નો કીધું તો એમ જ થાય. નહીં, નો કીધું હોત તો પણ મારે સમજવું તો છે ને, કેમ કે ડિરેક્શન કોસાઇન કહેવાય કોને? સાંભળજે, ડિરેક્શન કોસાઇન કહેવાય કોને? l m n ને. તો હું શું કરું છું? l ને 0 કહું છું, l ને 0 કહું છું, m ને m જ કહું છું, n ને -m કહું છું. તો આ ડિરેક્શન રેશિયો મળી ગયો મને. હવે આ ડિરેક્શન રેશિયો મળે તો કેન આઈ રાઇટ ડિરેક્શન રેશિયો લાઈક ધીસ ઓલ્સો? કે નો કહેવાય? કહેવાય ને? હા ડન. મારે એટલે m ને m કેવું છે. ગળે ઉતર્યું? l ને 0 કીધું, m ને 0 કીધું, તો l ને હું l કહી દઉં. જરૂરી નથી કે l ને l કયો, ગમે એને ગમે કહી શકો, પણ અત્યારે હું l ને l કહું છું. તો કન્ફર્મ કરો, l m n. n ને શું કહેવાય? -l. તો કન્ડિશન આપો મને. l m n રેશિયો કયો મળશે? 1 0 -1. એકનો રેશિયો આ, એકનો રેશિયો આ. મને કન્ફર્મ કરો બે વચ્ચેનો એંગલ કેટલો થાય? cos θ બરાબર ઉપર બે નો ડોટ
નીચે બેનું મેગ્નિટ્યુડ. ઉપર બેનો ડોટ કરો. વન. નીચે બેનું મેગ્નિટ્યુડ. થીટા મળશે પાઈ બાય 3 60 ડિગ્રી. આ ક્વેશ્ચન છે તો જવાબ પાઈ બાય 3 છે, 60 ડિગ્રી છે. હવે લગભગ મને લાગે છે ક્વેશ્ચનમાં ચેન્જ હોવો જોઈએ. શું કામ મને એવું લાગે છે? કેમ કે આનો મતલબ હોય નહીં 2 2 2 બધામાં 2 2 2 આપે જ હું કામ? જો એને એવું આપવું હોય તો 2 2 2 નો જ આપે. એનો મતલબ કરેક્શન છે જ તે. અને ઈ કરેક્શન લગભગ આ નથી એવું કરેક્શન છે. લેટ્સ સી સોલ્યુશન જોઈએ એટલે તમને આઈડિયા આવે. હા છે જ નહીં જો 2. ક્લિયર છે? ન્યા 2 નથી. હવે ત્યાં 2 નથી તો આખો ક્વેશ્ચન તમારો ચેન્જ થઈ જશે ને હવે કેમ થશે એ પાછો સમજીએ. મતલબ કે મેં એક જ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન કરી નાખ્યા. એકમાં 2 હોય તો એંગલ પાઈ બાય 3 આવ્યો. હવે નથી તો સમજીએ. એક ઓપ્શન છે L + M + N. ટૂંકમાં તમને ઈ અપ્રોચ સમજાય છે કે આવા ટાઈપના ક્વેશ્ચનને સોલ્વ કેમ કરવાના? આની વેલ્યુ ઉપાડીને આમાં ટ્રાન્સફર કરવાની, આની વેલ્યુ ઉપાડીને આમાં ટ્રાન્સફર કરવાની, પછી વિચારવાનું કે કેમ થાય. ઓકે. બીજો ઓપ્શન છે L² + M² = N². આઈ થિંક મને એકવાર જોવા દો. નહીં, N² છે ને બાય 2 છે. હવે બરાબર છે. ઓકે. આમાંથી n ને સબ્જેક્ટ બનાવો. -L - M. આ વેલ્યુ ઉપાડીને અહીંયા મૂકી દો. L² + M² = L² + M² + 2LM. શું થશે? બાય 2 નો થાય ને. બાય 2 કોણ કરશે? એનું થોડું હાલે. નવું છું ને હવે તો. આમ જવા દો એટલે 2 ટાઈમ્સ એટલે આ આવી ગયું L² + M² બરાબર 2LM. પાક્કું? ડન. તો આના ઉપરથી મને આવું મળે 0. તો L = M મળે. L = M ઉપાડીને આમાં મૂકો ને L = ઉપાડીને આમાં મૂકો, તમને રિલેશન મળશે. જલ્દી ફટાફટ મને કન્ક્લુઝન આપો. L = M હરખા હોય તો શું થાય? ફાસ્ટ. આમાંથી શું થાય રિલેશન? ડન. એટલે એનાથી તમને n ની કન્ડિશન આમાં મળી જાય. ડન. તો પછી તમારે રાખવાનું એક વખત n ને n રાખો, એક વખત m ને, એક મિનિટ, n ની કન્ડિશન નથી આપી, l ની કન્ડિશન આપી. l ને l રાખો, m ને l રાખો કેમ કે આપ્યું છે જુઓ. અને બીજી વખત n ની કન્ડિશન જે તમને મળતી હોય એ વહીવટ કરો, તમારો આન્સર આવશે. ક્લિયર છે? ડન. પ્રોસેસ કરશો, ડિરેક્શન કોસાઇન તમને કંઈક આવા ટાઈપના મળશે. ચેક કરો એકવાર, જુઓ. ક્લિયર? ઓલરેડી તમને એક કન્ડિશન તો આ આપેલી જ છે, L² + M² + N² 1 થાય. આ બીજી કન્ડિશન, આ ત્રીજી કન્ડિશન. ત્રણે સોલ્વ કરો, LMN મળી જાય. LMN જે મળ્યા આ તમારો આન્સર. જો આ L આ M એ બેની વેલ્યુ સરખી જ મળી. બરાબર છે? L² + N² + N² આ 1 થાવો જોવે. બધી કન્ડિશનને સેટિસ્ફાય થવું જોઈએ. તો LMN તમને મળી જશે. LMN મળશે. એક કન્ડિશન આ, એક કન્ડિશન આ. ઉપર બેનો ડોટ, નીચે બેનું મેગ્નિટ્યુડ. ફાઇનલ આન્સર આવશે. ક્લિયર છે? ડન.
સેમ લોજિક થી સેકન્ડ ક્વેશ્ચન માં તમને સમજાવું કે બે કન્ડિશન આપેલી છે. પહેલાની કન્ડિશન આ છે, બીજાની કન્ડિશન આ છે. બંનેનો ડોટ પરપેન્ડિક્યુલર છે, બંનેનો ડોટ 0, બંનેનો ડોટ 0. તમારે જે પ્રૂવ કરવું છે પ્રૂવ થઈ જાય. સોરી, વેલ્યુ મેળવવાની છે, વેલ્યુ મળી જાય. ફરી વાર, પહેલી કન્ડિશન આને ફોલો કરે, બીજી કન્ડિશન આને ફોલો કરે. બેયના ડિરેક્શન રેશિયો નો ડોટ કરવાનો. ડોટ કરશો એટલે આવી કન્ડિશન મળશે. અને કન્ડિશનનો પછી સીધો ફાઇનલ આન્સર આવશે. પ્રોસેસ કરી, બેયનો ડોટ કર્યો. ક્યાં ગયો ડોટ? આ રહ્યો ડોટ. અને ઈ ડોટ 0 કર્યો. આ ડોટ 0, ઈ ડોટ 0 એટલે I 0, આ 0 એટલે ફાઇનલ આન્સર 0. કાંઈ નવું નથી કરવાનું, એક જ પ્રોસેસ કરવાની છે. બંનેનો ડોટ 0, ધેટ્સ ઇટ. નાવ હવે તમારા પીવાયક્યુ સ્ટાર્ટ કરીએ, પીવાયક્યુ સમજીએ. ઓલમોસ્ટ આપણે જે કરેલું છે એવું ને એવું જ આવશે, ખાલી વિચારવાનું શરૂ રાખો. શું પૂછે છે સમજજો. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઈન. આવો શબ્દ વાંચો તરત જ સમજાઈ જવું જોઈએ. -2 1 1 1 -2 1. ઓકે, અલગ અલગ તો છે, અલગ અલગ છે એટલે સ્ક્યુ છે. સ્ક્યુ છે એટલે a2 - a1 ડોટ b1 ક્રોસ b2 ડિવાઇડેડ બાય b1 ક્રોસ b2 નું મેગ્નિટ્યુડ આપ્યું છે. કેટલું છે? ઈ છે 1. હજી આગળ ક્વેશ્ચન વાંચો. Then sum of all the possible values of lambda is okay. બસ તો 1 by 1 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવા માંડો, તમને તમારો આન્સર મળી જાય. a2 કોણ છે? √3 1 2. તો એ લખી નાખો √3 માઇનસ લેમ્બડા આઈ જે કે ન કરવા હોય તો કોમા કરો ને, કોમા 1 -2 -1 2 -1 1 ડોટ આ ક્રોસ આ ડિવાઇડેડ બાય મેગ્નિટ્યુડ ઇક્વલ્સ ટુ 1. લ્યો, થઈ ગયું તમારું કામ. પોસિબલ વેલ્યુઝ ઓફ લેમ્બડા જે મળે એનો તમારે સમ કરવાનો. જલ્દી જલ્દી આન્સર સુધી પહોંચો તો. બી આવે છે. લેટ્સ સી, જોઈએ. જલ્દી જલ્દી ફાસ્ટ. b1 ક્રોસ b2 આપો મને. b1 ક્રોસ b2 કેટલા મળે છે? ભુજ સેન્ટર. b1 ક્રોસ b2 કેટલા મળ્યા તમને? કેટલા મળે છે? 3,3,3. અને ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ 3 √3. ઓકે, ક્રોસ કરો જલ્દી. સોરી, ડોટ કરવાનો છે ને, ડોટ કરો. જલ્દી જલ્દી. બી બી આવે છે? પ્રીતમ કન્ફર્મ કર. બી. ઓકે, હર્ષિલ કન્ફર્મ કર. બી. કે આવ્યો જ નથી હજી.
બી, હાલો બી બી મોડાસા બી. ઓકે ડન ડન. વડોદરા જલ્દી જલ્દી આ બેનો ડોટ કરવાનો છે. યસ ઇટ ઇઝ બી. બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. નેક્સ્ટ ક્વેશ્ચન ઘણો બધો આમ વિચાર માંગી લેશે કેમ કે ઈઝી નથી. સમજીએ. બોર્ડ ઉપર મને એવું કહે છે કે એક લાઈન છે L1, બીજી લાઈન છે L2, I માઇનસ જે કે I જે માઇનસ કે દેખાય છે સ્ક્યુ છે, રેશિયો પેરેલલમાં નથી. આ અપોન આ કર્યું તો જો ઇક્વલ થયો હોત તો મને ખબર પડી જાત કે પેરેલલ છે કે નહીં. નથી, અત્યારે સ્ક્યુ જેવું જ દેખાય છે. ઓકે, એક લાઈન છે shortest distance between, એક મિનિટ, the line of shortest distance between this line, shortest distance મળે ને ઈવડી લાઈન આ બે લાઈન ને ઇન્ટરસેક્ટ કરે છે P અને Q પોઈન્ટમાં. હાલે લે, આ તો સારું અઘરું આવ્યું. શું અઘરું આવ્યું? એક L1 લાઈન, એક L2 લાઈન, સ્ક્યુ છે. તમને ભલે ઇન્ટરસેક્ટ દેખાય આમ કરીને ઇન્ટરસેક્ટ કરે પણ ઇન્ટરસેક્ટ નહીં કરે, સ્ક્યુ છે. ઈ બંનેને પરપેન્ડિક્યુલર લાઈન એને કહેવાય શોર્ટેસ્ટ, અને ઈ શોર્ટેસ્ટ છે કંઈક આવી, આ છે L. મને ઈ કન્ફર્મ કરો તો કે આ જે L લાઈન છે એનો રેશિયો કેમ ન મળે? આ L નો રેશિયો બેયના ક્રોસ થી, એટલે L1 નો રેશિયો છે B1, L2 નો રેશિયો છે B2. તો આ L નો રેશિયો મળશે મને B1 ક્રોસ B2 થી. L લાઈન નો રેશિયો છે. ઓકે ડન. આગળ વધો. પહેલા પોઈન્ટ ને પહેલી લાઈન ને P પોઈન્ટમાં કટ કરે છે, બીજી લાઈન ને Q પોઈન્ટમાં કટ કરે છે. ક્લિયર. આગળ વધો. If alpha beta gamma is the midpoint of line segment PQ, PQ નું મિડ પોઈન્ટ આલ્ફા બીટા ગામા છે. ઈવડા ઈ મિડ પોઈન્ટ ને હું નામ આપી દઉં PQ, તો R જે છે ને મિડ પોઈન્ટ છે. તો મને પૂછે છે 2 ટાઈમ્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. ઘણું બધું અઘરું અઘરું પૂછે છે. નથી મને P ખબર, નથી મને Q ખબર, નથી મને કાંઈ ખબર. આવું બધું છે. હવે પહેલા છે ને હું એક નોલેજ ક્યાંકથી મેળવી લઉં કે બે લાઈન ને ઇન્ટરસેક્ટ કરો તો એ પોઈન્ટ મળે કેમ. 2D માં મને ખબર હતી, સોલ્વ કરી નાખો એટલે મળી જાય. 3D માં બે લાઈન ને સોલ્વ કરતા શીખ્યા નથી આપણે. પહેલા ઈ શીખી લઈએ કેમ કે ઈ નોલેજ જોશે મારે. આ એક લાઈન,
નામ છે એનું 1,2,3 પ્લસ લેમ્બડા ટાઈમ્સ 2,1,9. બીજી લાઈન છે જે ઇન્ટરસેક્ટ કરે છે. ટુ કોમા 1,3 પ્લસ મ્યુ ટાઈમ્સ 1,2,3. ઇન્ટરસેક્શન પોઈન્ટ જોતો છે. હેલો, આટલું ક્લિયર? ઓકે, હવે સમજીએ કે આ પોઈન્ટ મળે કેમનો. હું બોલું એટલું ખાસ યાદ રાખજો. આ લાઈન જે હોય ને L1 લાઈન, એની માટે આ P પોઈન્ટ નો જનરલ પોઈન્ટ લખતા આવડવો જોઈએ. મને આવડે છે 1,2 લેમ્બડા, સોરી 1+2 લેમ્બડા, કોમા 2 + લેમ્બડા, કોમા 3 + 9 લેમ્બડા. કન્ફર્મ કરો મને. જનરલ પોઈન્ટ આવડે છે. ઓકે, ડન. L2 લાઈન માટે મને જનરલ પોઈન્ટ લખતા હજી આવડે છે, કેમ કે એની માટે P પોઈન્ટ ઈ જ છે. તો એની માટે પોઈન્ટ લખતા આવડવો જોઈએ 2 + 2 મ્યુ, કોમા 1 ખાલી મ્યુ જ આવશે ને? ખાલી મ્યુ જ આવશે. વાત તો સાચી છે. 1 + 2 મ્યુ, કોમા 3 + 3 મ્યુ. પાક્કું? ડન. એક જ લાઈન ઉપર બે અલગ અલગ પોઈન્ટ છે એમ થોડું હોય. આ લાઈન ઉપર આ પોઈન્ટ છે, આ લાઈન ઉપર આ પોઈન્ટ છે, પણ બે પોઈન્ટ છે કેવા? સરખા. બે પોઈન્ટ સરખા છે એનો મતલબ બેયના રેશિયો ઇક્વલ હોય. ઇક્વલ જ હોય ને? x x y y z z ઇક્વલ જ હોય. ડન. રેશિયો ઇક્વલ હોય એમ નહીં, i j k હરખા જ હોય. તો હું એક કામ કરું, આને નાને કમ્પેર કરું. ક્યાં ગયો? આને નાને કમ્પેર કરું, આને નાને કમ્પેર કરું. તમને લાગે છે આ બેન કમ્પેર કરો એટલે લેમ્બડા મ્યુ નું એક રિલેશન મળે? આ બેન કમ્પેર કરો એટલે લેમ્બડા મ્યુ નું એક રિલેશન મળે? આને કરો એટલે એનું મળે? ડન. જો ઇન્ટરસેક્ટ થતા હશે તો મળશે, અધરવાઇઝ નહીં મળે. નહીં મળે એનો મતલબ સમજાઈ જવો જોઈએ, ઇન્ટરસેક્ટ નહીં થતું હોય. જરૂરી નથી ને ઇન્ટરસેક્ટ થાય, કેમ કે મેં રેન્ડમલી ગમે એમ ક્વેશ્ચન બનાવ્યો છે. મારે સૌથી પહેલા ઇન્ટરસેક્ટ થાય તો એની માટે ચેક કરવું પડે ને. a2 - a1 ડોટ b1 ક્રોસ b2 0 થાય. હું ચેક કરવું પડે મારે, તો મને ખબર પડે ને ઇન્ટરસેક્ટ થાય છે. મેં તો રેન્ડમલી ગમે મન ફાવે એમ ક્વેશ્ચન બનાવી નાખ્યો. મારે ઈ નહોતું જાણવું કે ઇન્ટરસેક્ટ કયો મળે છે, મારે ઈ જાણવું હતું કે ઇન્ટરસેક્ટ થાય છે મળે કેમ. ઈ મેં તમને સમજાવી દીધું. આનો જનરલ પોઈન્ટ લખવાનો, આનો જનરલ પોઈન્ટ લખવાનો, બેયને ઇન્ટરસેક્ટ કરો, પોઈન્ટ મળી ગયો. કોઈ ડાઉટ? આટલું ક્લિયર? ડન. હવે સમજો, મારે આ P પોઈન્ટ લખવો છે જનરલમાં. P પોઈન્ટ મને લખાવો. યુગલા બોલવા માંડ. 1 + લેમ્બડા 1 + લેમ્બડા, minus લેમ્બડા, કોમા 2 - લેમ્બડા, કોમા 3 + લેમ્બડા. 3 + લેમ્બડા. કન્ફર્મ. આગળ Q ના કોઓર્ડિનેટ બાજુવાળા 4 + મ્યુ, 4 + મ્યુ, કોમા 5 + મ્યુ, 5 + મ્યુ, કોમા 6 - મ્યુ. 6 - મ્યુ. ઓકે, આ એનું મિડ પોઈન્ટ છે. આલ્ફા બીટા ગામા તે મને મળી જ જાય. આલ્ફા બીટા ગામા મ્યુ ને લેમ્બડા ના ફોર્મમાં મળી જ જાય. મળી જાય. ઓકે, ઈ હું પછી મેળવું. હજી મને કન્ફ્યુઝન ઈ છે કે લેમ્બડા અને મ્યુ હારું મળશે કેમ? કેમ કે ઈ તો પ્રોબ્લેમ હજી છે જ તે.
કેમનું કરશો? બહુ મસ્ત લોજિક છે જો કોઈને આવડે તો. ફરીવાર રેશિયો લઈ લઈએ. સાચું બોલે છો તું, ફરીવાર મને કે રેશિયો કેવી રીતે લઈશ? કરેક્ટ. b1 ક્રોસ b2 મેળવશો એટલે રેશિયો મળી જશે. ઓકે નેક્સ્ટ આગળ. p અને q ને સબટ્રેક્ટ કરશો એટલે વેક્ટર pq મળશે. ઈ પણ મને રેશિયો આપે. આનો રેશિયો અને આ રેશિયો, બે રેશિયો નો રેશિયો લો કેમ કે એક જ લાઈન છે. વાત તો સાચી છે ની. b1 ક્રોસ b2 એટલે b1 ક્રોસ b2. જલ્દી જલ્દી મને b1 ક્રોસ b2 આપો. b1 ક્રોસ b2 આપી દો. Zero to two. 0 2 2 0 2 2 0 2 2 કરતા 0 1 1 નો સારું લાગે? હાલે ને? 0 1 1 ઓકે ડન. ધેન આફ્ટર હવે હું કરીશું? આનો 0 તો ઓલાનો પહેલો કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ ઇક્વલ્સ ટુ ઓલાનો 1, આનો સબટ્રેક્શન કરો ને. 5 mu Minus lambda. 5 plus mu minus 2 plus Y lambda. 5 plus mu minus 2 plus lambda equals to 1 over 3 minus mu minus lambda. નહીં 6 માંથી ઓલું કરું છું ને, 6 minus 3 એટલે 3. ઓકે કરેક્ટ. minus mu minus lambda. ડન. કમ્પેરિઝન કરો, જે આન્સર આવે આન્સર તમારો. હેલો. ઓકે. લેમ્બડા અને મ્યુ મળી ગયા, લેમ્બડા અને મ્યુ મળી ગયા એટલે આલ્ફા બીટા ગામા મળી જાય. આલ્ફા બીટા ગામા મળી જાય એટલે મારું કામ થઈ જાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. પાક્કું? mu બરાબર minus lambda આવી ગયું પછી. મ્યુ બરાબર માઇનસ લેમ્બડા આવી ગયું. ઈ ઓબ્ઝર્વેશન કરીને કે અહીંયા પહેલો પોઈન્ટ છે એ 0 છે. તો આ બે નું સબટ્રેક્શન કર્યું હોય તો ઈ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ ને, કેમ કે તો થ્રુ આઉટ હરખા રહે ને. હા તો પહેલો 0 થઈ જવો જોઈએ. પહેલાનું સબટ્રેક્શન કરો, આ માઇનસ આ એનું સબટ્રેક્શન કરો, ઈ 0 થવું જોઈએ. જલ્દી જલ્દી. થ્રી બાય ટુ કોણ? લેમ્બડા. લેમ્બડા મળે છે 3/2. કન્ફર્મ કરો તો લેમ્બડા 3/2 મળે છે. લેમ્બડા 3/2 મળ્યો. ઓકે લેમ્બડા 3/2. મ્યુ કેટલો મળે? -3/2. મ્યુ મળે છે -3/2. જલ્દી જલ્દી મને આલ્ફા બીટા બાય 2 છે એટલે આલ્ફા બીટા ગામા આપી દો. આલ્ફા બીટા ગામા આપી દો ફાસ્ટ. આલ્ફા બીટા ગામા જો આનો કોઓર્ડિનેટ આ કોઓર્ડિનેટ પ્લસ આ કોઓર્ડિનેટ ડિવાઇડેડ બાય 2 એટલે આલ્ફા મળે. આ ડિવાઇડેડ બાય 2 એટલે આલ્ફા મળે. મને કન્ફર્મ કરો તો આલ્ફા 0 જ મળશે. આલ્ફા 0 જ મળવો જોઈએ ને, કેમ કે અહીંયા 0 છે. આ બેનું સબટ્રેક્શન કરો ઈ 0 છે તો આ 0 જ હોય ને. નહીં એક મિનિટ. આલ્ફા નો રેશિયો 0 છે. નહીં આલ્ફા 0 નહીં મળે. આલ્ફા 0 નહીં મળે. બેનો રેશિયો 0 છે. આલ્ફા 0 નથી. માય મિસ્ટેક. આલ્ફા 0 નહીં મળે. વહીવટ કરો, જે આન્સર આવે આન્સર આવશે. 21 આવે. આલ્ફા 21 કે ફાઇનલ આન્સર 21? મને આલ્ફા બીટા ગામા આપી દે. આલ્ફા 5/2. ઓકે બીટા 2 ગામા 6. એડિશન કરો, મલ્ટીપ્લાય બાય 2 કરો, 21 આવે છે. 21 આવે છે. લેટ્સ સી 21. યસ ઇટ ઇઝ 21. યુગલા કેવી મોજ આવે આન્સર સાચો પડે તો.
મોજ આવે ને આ જ મોજ જેઈ માં આવવી જોઈએ. તમે સાંભળજો કેમ કરવાનું છે ક્વેશ્ચનમાં. ઘણા બધા ડિફિકલ્ટ અપ્રોચીસ મારે વિચારવા પડશે. પહેલા તો એ વિચારવું પડશે કે બે લાઈન ને શોર્ટેસ્ટ લાઈન કટ કરે છે. શોર્ટેસ્ટ લાઈન નો રેશિયો b1 ક્રોસ b2 થાય. p ને જનરલ સપોઝ કરવાનો, q ને જનરલ સપોઝ કરવાના. ઈ બે નો ડિફરન્સ લ્યો, ઈ મને રેશિયો આપે. ઈ રેશિયો અને b1 ક્રોસ b2 નો રેશિયો, ઈ બે પાછા રેશિયો નો રેશિયો ઇક્વલ થાય. ઈ નોલેજ હોવું જોઈએ, કેમ કે એક જ લાઈન છે, બે રેશિયો અલગ અલગ ન હોય, એક જ સરખા હોય. સેકન્ડ થોટ, એના ઉપરથી મારે લેમ્બડા મેળવવાનો અને મ્યુ મેળવવાનો. લેમ્બડા અને મ્યુ આ બેન કમ્પેરિઝન કરશો એટલે એક જ રિલેશન મળશે. બીજું કમ્પેરિઝન કરીને રિલેશન હાથે બેળ કરવાનું કે આનો 0 છે તો આ બેનું સબટ્રેક્શન 0 જ થાય. એની ઉપરથી લેમ્બડાની કન્ડિશન મળશે, મ્યુની કન્ડિશન મળશે. લેમ્બડા મ્યુ મેળવી નાખો એટલે આ મળે. ઈ ઉપાડીને અહીંયા મૂકવાના એટલે PQ મળે. PQ ડાયરેક્ટ નથી જોતા મારે તો કાંઈ વાંધો નહીં. આ પ્લસ આ ડિવાઇડેડ બાય 2 એટલે આલ્ફા બીટા ગામા મળે. આલ્ફા બીટા ગામા મળી ગયા. એને ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો, મલ્ટીપ્લાય બાય 2 કરો, ધેટ્સ ઇટ. તો મને મળશે 21. જેને જેને 21 આવ્યો એને મજા આવશે. બાકીના બધાને વિચાર કરવાનો કે હજી હારું 21 ક્યાંથી આવ્યો, કેમ કે ક્વેશ્ચન જોઈને નહીં જ ખબર પડે કે શું કરવાનું છે. એની માટે અપ્રોચ વિચારવો પડશે કે શોર્ટેસ્ટ લાઈન કઈ છે વળી. આવું તો કોઈ સરે શીખવાડ્યું નથી. સમજવું પડશે. શોર્ટેસ્ટ લાઈન ધેટ મીન્સ કે એનો રેશિયો b1 ક્રોસ b2 હોય. સાંભળજો, મને ભૂલમાં આ જ ક્વેશ્ચનમાં એવું પૂછશે કે શોર્ટેસ્ટ લાઈનનું ઇક્વેશન આપો. કોઈ મને આપી શકશે શોર્ટેસ્ટ લાઈનનું ઇક્વેશન હવે કેમ મળે? શોર્ટેસ્ટ લાઈનનું ઇક્વેશન કેમ મળે? કોઈ મને કહેશે? કોને આવડે છે? શોર્ટેસ્ટ લાઈનનું ઇક્વેશન કેમનું મળે? સંકેત ક્યાં ગયો? સંકેત ટ્રાય કરતો. સર આમાં રેશિયો 0 1 જ થઈ જાય અને પોઈન્ટમાં p અથવા q ગમે એક દેવાનું. આ ડન એમ જ છે, એમ જ છે. મારી પાસે આ લાઈન L પૂછે છે તો એનો રેશિયો છે 0 1 1. પોઈન્ટ p લઈ લો, q લઈ લો, આલ્ફા લઈ લો. જનરલી આલ્ફા જ લેવાય કેમ કે આલ્ફા મેળવો છે. p q મેળવવા પડે ને પાછા. તેન કરતા બેટર છે કે આલ્ફા મળી ગયો છે. 5/2, 2, 6 પ્લસ લેમ્બડા ટાઈમ્સ મ્યુ ટાઈમ્સ ડેલ્ટા ટાઈમ્સ વોટ એવર, આલ્ફા બીટા ગામા ડેલ્ટા તમને જે સારો લાગે એ સબસ્ટિટ્યુટ કરી દેવાનો. કોમા કરીને કાઉન્સ કરીને 0 1 1 ડન. આ મારી લાઈન. ઓકે. લેમ્બડા એટલે નથી રાખતો કેમ કે તમે પાછા કન્ફ્યુઝ થાઓ. લેમ્બડા સાહેબ 3/2 હતો ને એટલે હું લેમ્બડા મ્યુ નથી રાખતો. સમજાણું ને? ડન. 21. એની જેવો જ ક્વેશ્ચન છે પણ થોડોક અપ્રોચ અલગ છે. સમજો. કેમ કરશું વાંચો. સર યસ. અહીંયા PQ લાઈન છે એનાથી r 6 યુનિટ ના ડિસ્ટન્સે હોય તો આ p અને સાંભળ. P અને Q લાઈન ઉપર છે જે 6 ડિસ્ટન્સે છે. ક્યાંથી? ફ્રોમ R થી.
સમદ્વિબાજુ ત્રિકોણ બની જાય. ઓકે, પી અને ક્યુ ના કઈ કોર્ડિનેટ નથી આપ્યા. જે છે ઈ આ છે. એનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ લઈ લેવાનું લાઈન થી. કોનું? લાઈન ઉપરથી ઈ લાઈન ઉપર સેન્ટ્રોઇડ હોય અને સેન્ટ્રોઇડ હોય ને 3:1 ના રેશિયોમાં હોય. શું વાત ઈ કરે? divide 3:1 કરે. હોય? R થી લંબાંતર હોય ને આ લાઈન નું. હા તો ઈ 2:1 હોય, 3:1 નો હોય, 2:1 હોય. 1/3 2/3 નો થાય કટકા. 1/3 2/3 કટકા થાય, પણ રેશિયો તો કેમ થાય? 2:1 થાય ને. હા, સમજો કે એક પોઈન્ટ આમ છે. ઉભો રહે. આ આર પોઈન્ટ છે, 1, 2, 3. આ પી પોઈન્ટ છે, આ ક્યુ પોઈન્ટ છે. આનું ડિસ્ટન્સ કેટલું છે? 6. આ 6 છે. આ ક્યાં છે? તમે એમ કેમ દોર્યું? આર ઉપર દોર્યો. મને મન ફાવે ત્યાં દોરું હું. આર ઉપર નીચે તન એલા પણ ઈ તો 3D છે ને, 3D હું કેમ બતાવીશ? હાલ કહું અહીંયા આર છે, અહીંયા પી છે, અહીંયા ક્યુ છે, તું હું સમજીશ? આમ જ કરવું પડશે મારે. આ 6 છે, આ 6 છે. આ લાઈનનું ઇક્વેશન આપેલું છે. એનું ઇક્વેશન છે કંઈક -3, 4, -1 times lambda times 8 to 2. What is next? -3 plus 8 lambda 4 plus 2 lambda -1 plus 2 lambda. ઈ પોઈન્ટ મળે આયા. એક પોઈન્ટ મળશે ને, ઈ એક મળશે ને. આપણે એંગલ બાયસેક્ટર આયા લંબ દ્વિભાજક લેવાય. પણ હું કામ કરવું? L1 રાખીને કોઓર્ડિનેટ લઈ લે ને બધાના. L1 એટલે આ. ધેન આફ્ટર એમ નહીં, L જ રાખીને, પણ હું કામ લંબ દ્વિભાજક ને આન તેન કરવું? L જ રાખ હાલ. સોરી, લેમ્બડા જ રાખો. આ કોઓર્ડિનેટ મળી ગયો. પછી આનું અને આનું ડિસ્ટન્સ વાપરો. ઈ 6 આપ્યું છે, એના ઉપરથી તમને લેમ્બડા 2 મળશે. એક લેમ્બડા આની માટે, એક લેમ્બડા આની માટે. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે કોઓર્ડિનેટ મળે. કોઓર્ડિનેટ મળી ગયા. x1 x2 x3 by 3. It is your alpha. y1 y2 y3 by 3. It is your beta. z1 z2 z3 by 3. It is your gamma. સિમ્પલ અપ્રોચ હતો. આનો લાઈન ઉપરનો જનરલ પોઈન્ટ લ્યો. પોઈન્ટ થી પોઈન્ટ નું ડિસ્ટન્સ 6 છે. ધેટ્સ ઇટ. આ જ ક્વેશ્ચનમાં થોડુંક એવું મોડિફાઈડ કરી નાખે ક્વેશ્ચન. મને એવું કે આ જે પી અને ક્યુ પોઈન્ટ છે ને, એનું ડિસ્ટન્સ 6 છે. તો આ ટ્રાયંગલ નો એરિયા કેવી રીતે મળે? તો જો સમજો, આ થઈ ગયું બેઝ, આ થઈ ગયું એનું પરપેન્ડિક્યુલર. 1/2 બેઝ ઇન્ટુ પરપેન્ડિક્યુલર. ડન.
હેલો, આ પોઈન્ટ છે, આ લાઈનનું ઇક્વેશન તો છે જ મારી પાસે. પોઈન્ટ થી લાઈન ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી મને મળી જાય. a2 - a1 ક્રોસ b ડિવાઇડેડ બાય b નું મેગ્નીટ્યુડ. પાક્કું? ડન? યસ. સિચ્યુએશન તમારે સમજવી પડશે કેવી રીતે મળે છે. જલ્દી જલ્દી મને કહો કેમનું કરશો. કરશો કેમ? યસ. એટલે અહીંયા પોઈન્ટ છે મારી પાસે 3,4,9. આ લાઈન છે, આ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર, આને કહી દઉં P. આ લાઈન છે M અને એની મિરર ઇમેજ અહીંયા મળશે મને P'. પહેલા M મેળવી નાખું, પછી મિડ પોઈન્ટ થી P' મેળવશું. એમ જ છે કોન્સેપ્ટ? ઓકે. કોઈ ડાઉટ? એમ થી બી ડેશ નું ડિસ્ટન્સ કરીને પછી આ એકમાં લેમ્બડા છે અને એકમાં આલ્ફા બીટા ગામા છે. એ વચ્ચે સંબંધ મળે પણ સંબંધ અઘરા મળશે ભાઈ. આલ્ફા બીટા ગામા 3 વેરિયેબલ કહેવાય ને, તું લેમ્બડા નવો નાખે છે એ 4 કહેવાય. તો તારી પાસે 4 ઇક્વેશન હોવા જોઈએ, જે છે નહીં. તો શું કરવાનું? યસ. એમને કીધું કે પી બિંદુનું ઇમેજ છે એ લાઈન ઉપર આવી. ફરીવાર? પી પોઈન્ટની ઇમેજ છે એ લાઈન ઉપર એવું નથી કીધું. એવું ક્યાં કીધું છે? વાંચ ને. બીજા ઇમેજ ઓફ પી ઇન લાઈન is this. ઇન લાઈન એટલે આને રિસ્પેક્ટમાં આ પોઈન્ટની ઇમેજ આ છે. ઇન એટલે એની અંદર આવી એવો મતલબ નથી. એવું ગુજરાતી નથી. એવું નહીં કરતા. પોઈન્ટની લાઈનમાં ઇમેજ, લાઈન દ્વારા ઇમેજ બોલો અથવા તો લાઈનમાં ઇમેજ બોલો, એનો એક જ મતલબ થાય. ઇમેજ નીચે મળે. ઇન એટલે એની અંદર છે, એની ઉપર છે, એવો મતલબ નથી. ક્લિયર છે? હેલો સંકેત, બરાબર? ડન. ઓકે. હવે હું બીજો રસ્તો કાઢું. જો સાંભળો, મારે એ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર વાળામાં ન જવું તો હું કરશું સમજીએ. એક રસ્તો તો એવો છે, આ બેનો મિડ પોઈન્ટ ઈ એમ કહેવાય. એમાં હું એટલું બધું વિચારો, કહેવાય જ ને. ડન. તો જલ્દી જલ્દી મને એમના કોર્ડિનેટ આપો. આલ્ફા પ્લસ 3/2 કોમા બીટા પ્લસ 4/2 કોમા 9 પ્લસ ગામા બાય 2. આ પોઈન્ટ લાઈનને સેટિસ્ફાય કરે? લાઈનને સેટિસ્ફાય કરે? કરે. ઓકે. આલ્ફા પ્લસ 3/1 - 3. આલ્ફા પ્લસ 3/2 - 1/3 equals to ગામા બીટા પ્લસ 4/2 પ્લસ 1/2 equals to 9 પ્લસ ગામા બાય 2
-2 -2 બાય 1 એ તો થઈ ગયું ડન. કમ્પેર કરો આને બેન કમ્પેર કરો એટલે આલ્ફા બીટા નું એક રિલેશન મળે. આને બેન કમ્પેર કરો એટલે આલ્ફા ગામા નું એક રિલેશન મળે. આને બેન કમ્પેર કરો એટલે બીટા ગામા નું રિલેશન મળે. તમારી પાસે વેરિયેબલ છે કેટલા? 3. ઇક્વેશન કેટલા મળ્યા? પહેલા બેન કમ્પેર કરો, પહેલા ત્રીજાને કમ્પેર કરો ને પહેલા બીજાને કમ્પેર કરો, બીજા ત્રીજાને કમ્પેર કરો. 3 ઇક્વેશન 3 વેરિયેબલ કામ થઈ જાય. ડન. હજી એક ચોથું રિલેશન મળે એમ છે. સાંભળજો, જોજો અહીંયા ધ્યાન. આલ્ફા -3 બીટા -4 ગામા -9. આ હું મેં જનરેટ કર્યું રેશિયો. એનો ડોટ કરાવું. આ કેટલો મળે મને? આ રેશિયો કેટલો મળે મને? 0. રીઝન સમજાવો શું કામ? કેમ કે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે. ડન. જો બધા આમ કરે છે પરપેન્ડિક્યુલર છે. કરેક્ટ. આ અને આ પરપેન્ડિક્યુલર છે એટલે અહીંથી એક જ એક રિલેશન મળ્યું. કરેક્ટ. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર માં નો જવાય. જાશો તો કઈ વાંધો નથી, પણ હું એમ કહું છું કે આમનમ થઈ જાય એમ છે તો આ કરાય ને, આ ઈઝી પડે. હલો, અપ્રોચીસ વિચારતા જાજો. મેં રેગ્યુલર તમને શીખવાડ્યું, અત્યારે કંઈક નવું નવું શીખવાડું છું. જો આવું આવું કરાય, આવું આવું કરાય. અભી ખબર નહીં કે જે તે સમયે કયો આઈડિયા તમને આવે. ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મતલબ આ એમ મેળવવાનો. ઇટ ઇઝ યોર કન્વેન્શનલ મેથડ, મતલબ જૂની જાણીતી મેથડ. કે એમ કરશો એટલે કોઈ દિવસ વાંધો નહીં આવે. પણ મારે એમ નથી કરવું હવે, તો અલગ અલગ અપ્રોચ છે. જો પાછો આ ક્વેશ્ચન એક અલગ ટાઈપનો આવ્યો. સમજો આમાંય પેટર્ન પાછી અલગ થશે, થોડીક અલગ થશે. ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચન મને શું કહે છે? ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ, આવડો આ પોઈન્ટ 7, -2, 11. ડિસ્ટન્સ ઓફ ધીસ પોઈન્ટ ફ્રોમ ધીસ લાઈન, આવડી આ લાઈન, એ લાઈન નું નામ અહીંયા છે. ડિસ્ટન્સ પૂછે છે, આરામથી આવડે. પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ આરામથી આવડે. મને હારા એવું નથી પૂછતા, એ ટ્વિસ્ટ કરીને પૂછે છે. એ હું પૂછે સમજીએ. અલોંગ ધી લાઈન ધીસ, ઈ હું અલોંગ ધીસ લાઈન. એવું લાગે ઊંઘ આવે છે? અહીંયા એક તો ક્વેશ્ચન ભેગો નથી થતો ને તું અહીંયા બગા ખાશો. સમજો કે મને પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ પૂછે છે, પરપેન્ડિક્યુલર નહીં, અલોંગ ધી લાઈન. એટલે આવડી આ છે, ઓલી લાઈન છે ને ઈ આમ છે કઈક, મને નથી ખબર કેવી છે, પણ ઈ કઈક આવી લાઈન છે આમ. એને અલોંગ એટલે એને પેરેલલ જેમ થાય ને આમ, એની જેમ ડિસ્ટન્સ મેળવવાનું. લાઈક ધીસ. આટલું ડિસ્ટન્સ આપો મને. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પૂછે ને તો આ મળશે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પણ મને આ બ્લુ વાળું નથી પૂછતા, મને પૂછે છે આ બ્લેક વાળું ડિસ્ટન્સ આપો. કેમ બ્લેક વાળું પૂછે છે? કેમ કે ઓલી જે લાઈન છે ને એને અલોંગ એટલે એને પેરેલલ. આની ડિરેક્શન જે હોય ને આમ, એની ડિરેક્શનમાં આમ પૂછે છે મને. મતલબ આ ડિસ્ટન્સ પૂછે છે. ધીસ ઇઝ માય એકચ્યુઅલ ક્વેશ્ચન. કેમ કરશું? જસ્ટ મને ખાલી આઈડિયા આપી દો. પેલા લંબાંતર ગોતવાનું, પછી આ બે લાઈન ને સોલ્વ કરીને ઈ પોઈન્ટ ગોતવાનું જ્યાં ઇન્ટરસેક્ટ થાય, પછી જે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળ્યો હોય અને ઈ પોઈન્ટ મળ્યો હોય, ઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ
ઈ આપણે પાયથાગોરસ લગાડીને કર્ણ મળી જાય એટલે નહીં હર્ષિલ, તું જે વિચારો છે ને હાવ ખોટું છે. આ લાઈન તારી પાસે છે જ નહીં ને. આ લાઈન ક્યાં છે? એનો રેશિયો હરખો હતો. એક્ઝેક્ટલી તારે આ લાઈન મેળવવી જ છે. શું કામ? આ લાઈન નો રેશિયો મળી જાય ને. આ લાઈન નો રેશિયો કેટલો છે? 2 - 3 6. મને આ પોઈન્ટ જનરલમાં મેળવતા આવડે? આ પોઈન્ટ લેમ્બડાના ફોર્મમાં મળશે જનરલ? હલો, ડન. આના કોઓર્ડિનેટ માઇનસ આના કોઓર્ડિનેટ એટલે રેશિયો જનરેટ થયો. કઈ લાઈનનો રેશિયો જનરેટ થયો? આ જ લાઈન. સમજો તો આ જ લાઈન પરપેન્ડિક્યુલર ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર માં હું શું કરતો હતો? આ રેશિયો આરે ડોટ કરતો હતો. હવે હું આમાં એવું નહીં કરું. આમાં હું કરીશ? આ પોઈન્ટ માઇનસ આ પોઈન્ટ એટલે રેશિયો મળે. ઈ રેશિયો અને 2 - 3 - 6 નો રેશિયો કમ્પેર કરીશ. હું ઘણી બધી હવામાં વાતો કરું છું તો હું થોડુંક એવું લખી નાખું જેથી કરીને થોડુંક બીજા નહીં સમજાય. મને કન્ફર્મ કરીને કહો આ જનરલ પોઈન્ટ લખતા આવડવો જોઈએ મને. 6 + લેમ્બડા કોમા 4 કોમા 8 + 3 લેમ્બડા. આ જનરલ પોઈન્ટ એકવાર કન્ફર્મ કરો તો. ડન. એનો આ 7, -2, -11 સાથે સબટ્રેક્શન લ્યો. -1 + લેમ્બડા 4 - 6 એટલે 6. 8 - 11 એટલે -3. કન્ફર્મ કરો તો આ રેશિયો બરાબર છે. ઈ રેશિયો ડિવાઇડેડ બાય ઓલાનો રેશિયો 2 ઇક્વલ્સ ટુ ડિવાઇડેડ બાય -3 ઇક્વલ્સ ટુ ડિવાઇડેડ બાય 6. મને કન્ફર્મ કરો તો આમાંથી લેમ્બડા કેટલો મળે? જલ્દી. આ રેશિયો ઇક્વલ્સ ટુ 6 / -3 ઇક્વલ્સ ટુ -3 + 3 લેમ્બડા બાય 6. પહેલા મને એ કન્ફર્મ કરીને કહો કે મેં બેયના રેશિયો ઇક્વલ કર્યા. હું કામ? ઈ કોણ છે? યુગલા આપણો છે. મેથ્સ વાળો હતો. સમાંતર છે એટલે ડન. આ બે સમાંતર છે, એકના એક જ છે. ડન. તો આ બેનો રેશિયો સેમ. તો મેં રેશિયો લઈ લીધો. અહીંથી લેમ્બડા કેટલો મળે? -3 મળ્યો એટલે પોઈન્ટ નું નામ આપી દો. 3 4 અને -1. -1 3 થોડો આવે એટલે 3 3 જા -9 -9 + 8 -1. હેલો, ડન. આ પોઈન્ટ અને આ પોઈન્ટ નું ડિસ્ટન્સ આપો જલ્દી કેમ કે એ ડિસ્ટન્સ પૂછે છે મને. સમજી લ્યો. 7 ને 14 196 થાય છે. 196 14. લેટ્સ સી. યસ ઇટ ઇઝ 14. કરેક્ટ. સાંભળજો, ક્વેશ્ચન સોલ્વ થાય ને જવાબ આવશે ને તો કોન્ફિડન્સ આવશે. આખો ક્વેશ્ચન શાંતિથી ઓબ્ઝર્વ કરો. પહેલા એકવાર જોઈ લ્યો, પછી આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરો કે કરવાનું હું. એક્સટર્નલ પોઈન્ટ આપ્યો હશે, એક લાઈન આપી હશે, એ લાઈનનું પોઈન્ટથી ડિસ્ટન્સ પૂછે છે પણ પરપેન્ડિક્યુલર નહીં, બીજી એક લાઈનને અલોંગ એટલે એને પેરેલલ. આંખ બંધ કરીને આખા સ્ટેપ વિચારો કે મેં હું કર્યું. સૌથી પહેલા જનરલ પોઈન્ટ લીધો, ધેન આફ્ટર રેશિયો લીધો, મતલબ પી અને આ પોઈન્ટનો,
પછી ઓલા જે લાઈન આપેલી છે અલોંગ વાળી એનો રેશિયો નાનો રેશિયો બેયનો રેશિયો કમ્પેર કર્યો એમાંથી લેમ્બડા મેળવો લેમ્બડા મળી ગયો એ ઉપાડીને પોઈન્ટમાં સબસ્ટિટ્યુટ કર્યો પછી પોઈન્ટ થી પોઈન્ટ નું ડિસ્ટન્સ મેળવ્યું એટલે મને ડિસ્ટન્સ મળી ગયું ઓકે ડન નેક્સ્ટ વાંચો તો ક્વેશ્ચન આમાં આઈ થિંક મારી કઈ જરૂરિયાત છે નહીં એટલે હું હવે આમાં કઈ બોલીશ નહીં જલ્દી એટલે હું જવા દઉં A2 minus A1 dot B1 plus B2 divided by B1 and B2 ક્રોસ નું મેગ્નિટ્યુડ ઇક્વલ્સ ટુ 6 by root 5. 6/√5 કરેક્ટ એમાંથી લેમ્બડા મળશે ઈ જે લેમ્બડા મળે એનું બધાનું સમ કરો જે ઓપ્શન મેચ થઈ આન્સર સાંભળજો સિમ્પલ ક્વેશ્ચન ડિસ્ટન્સ પૂછે આન્સર અથવા તો અત્યારે ડિસ્ટન્સ આપી દીધું છે તેમાં અનનોન પૂછે કંઈક તો ઈ તે ફોર્મ્યુલા એનું ઈ જ છે કોપી પેસ્ટ ડન આ વાંચો ક્વેશ્ચનની સિચ્યુએશન સમજજો ક્વેશ્ચન સમજાણો થોડોક સમજાણો રક્ષિત ક્વેશ્ચન સમજાય તો એમ થોડું હાલે કોણ સમજાવશે યસ મોડાસા સેન્ટર સમજાવો એક 07 નું આ લાઈન સ્પેસમાં આલ્ફા બીટા ગામા મિલી પછી એમાંથી જે લાઈન પાસ થાય ને y અક્ષ સાથે 2π/3 અને z અક્ષ સાથે 3π/4 એંગલ બનાવશે x અક્ષ સાથે એંગલ બનાવશે એ પોઈન્ટ શોધવાનો એવું નથી પૂછું થોડુંક અલગ તું સમજો છો યસ યુગ એક લાઈન છે એના ઉપર એક પી પોઈન્ટ છે એનો ઇમેજ છે પી ડેશ પોઈન્ટ એના આલ્ફા બીટા ગામા આપ્યા આ જી પી ડેશ અને પોઈન્ટ એમાંથી એક લાઈન પાસ થાય છે એ લાઈન એને y અને z સાથે આટલા ખૂણા બનાવે છે તો એક્યુટ એંગલ ઓફ x એક્સિસ પૂછે શું મને આલ્ફા બીટા ગામા લ્યો સર આ લાઈન જે પાસ થાય છે ને એની બે દિક્કો સાઈન આપી છે ઓલરેડી અને હવે ત્રીજું આપણને મળી જાય અને આ પોઈન્ટ મળે એટલે ઈ લાઈન નો પોઈન્ટ આપણે આગળ મૂકી શકીએ અને પાછળ એનો રેશિયો મળી જાય આ ખૂણા આપ્યા એના ઉપરથી અને એની આરે આ બધા ઓપ્શન હરખાવાના જે મેચ થાય ઈ એના ઉપર આવેલો પોઈન્ટ હોય અને કયો પોઈન્ટ આવેલો એ પૂછ્યો કરેક્ટ યુગલા બધું તું સાચું સમજો છેલ્લે થોડુંક જવા દીધું આલ્ફા બીટા ગામા પૂછ્યા આલ્ફા બીટા ગામા નથી પૂછ્યા ક્વેશ્ચન સાંભળો કે ક્વેશ્ચન હાવ સિમ્પલ છે પણ એ સિચ્યુએશન આખી વાંચવી પડશે ને જાતે વિઝ્યુઅલાઇઝ કરવી પડશે સમજો હું આપે છે એક આ લાઈન છે એ લાઈન નું નામ છે એલ
એક્સ એક્સિસ હારે વાય એક્સિસ હારે ઝેડ એક્સિસ હારે એંગલ બનાવે છે. વેરી નેક્સ્ટ સેકન્ડ આવો વિચાર આવવો જોઈએ. આના ઉપરથી તમને બીટા આપ્યો છે, ગામા આપ્યો છે, આલ્ફા મળી જાય. આલ્ફા બીટા ગામા ને ઈ લાઈન ના ડિરેક્શન કોસાઇન કહેવાય. ડિરેક્શન કોસાઇન મળી ગયા એટલે રેશિયો મળી ગયો કહેવાય. એટલે આ લાઈન માટે જોવે હું પોઈન્ટ પ્લસ લેમ્બડા ટાઈમ્સ રેશિયો. રેશિયો અહીંથી જાણે મળી ગયો. રેશિયો નો વહીવટ થઈ ગયો. હાલો રેશિયો મળી ગયો. પોઈન્ટ હારો મળશે નહીં. હવે વાંચો એલ લાઈન છે કયા પોઈન્ટમાં પાસ થાય which is passes through alpha beta gamma. હાલો પોઈન્ટ મળી ગયો આલ્ફા બીટા ગામા. પણ સાહેબ આલ્ફા બીટા ગામા કાઢશો ક્યાંથી? એની માટે ઇન્ફોર્મેશન આપી છે કે ઈ આલ્ફા બીટા ગામા આ પોઈન્ટ આ લાઈન ને રિસ્પેક્ટ ની મિરર ઇમેજ છે. એટલે તમારે આલ્ફા બીટા ગામા મેળવવા માટે આની અંદર ઇમેજ મેળવવાની. ઈ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર વાળી મેથડ થી તમે ઇમેજ મેળવી શકો. એટલે આલ્ફા બીટા ગામા મળી ગયો. આ મળી ગયો એટલે આખી એલ લાઈન મળી ગઈ. કેમ કે આ મળી ગયું, આના ઉપરથી રેશિયો મળશે એટલે ઈ મળી ગયું. એટલે આખી એલ લાઈન બહુ સારી એવી. આ પોઈન્ટ એ ખબર છે પ્લસ લેમ્બડા ટાઈમ્સ અને રેશિયો એ ખબર છે, બધું ખબર છે. હવે 1 બાય 1 ઓપ્શન વેરીફાઈ કરવાના. જે વેરીફાઈ થાય એ મારો જવાબ. આવી ક્વેશ્ચનની ડિમાન્ડ છે. હવે આમાંથી તમે હું સમજ્યા છો મને નથી ખબર, પણ આવું સમજવું જ પડશે બાય ડિફોલ્ટ. કેમ કે એની ડિમાન્ડ એવી છે. એ પૂછતા જ નથી તમને આલ્ફા બીટા ગામા, પણ આલ્ફા બીટા ગામા મેળવા વગર તમારે હાલશે નહીં. પાછું આલ્ફા બીટા ગામા મેળવવા જ પડશે. જોગલા એટલે ક્વેશ્ચન શાંતિથી સમજવાનો. આલ્ફા બીટા ગામા એટલે આની ઇમેજ. તો આગળની લપ કરી શું કામ હોય? એને શાંતિથી કહી ન દે કે ઇમેજ મેળવો એમ. આટલું બધું તું કન્ક્લુઝન આટલું બધું વાંચે ને છેલ્લે કન્ક્લુઝન કાઢે કે ઇમેજ પૂછેસ, તો આ બધી આ છેલ્લી આવડી આ બધી લપ કરી શું કામ? તો આ બધી જવા દેવાય ને. જો ઇન્ટરપ્રિટેશન ખોટા થાય તો આવા ધંધા થાય શરૂ. એક તો કેટલું બધું બળ કરીને તમે ક્વેશ્ચન વાંચો, એમાંય પૂછે છેલ્લે આલ્ફા બીટા ગામા. ખોટું. ખાલી ને ખાલી ટાઈમ પાસ થાય, યાદ રાખજો. ઓકે, તો આવો કંઈક મેચ થાય ઓપ્શન. પોઝિશન વેક્ટર ઓફ એબીસી આપેલા છે, ટ્રાયેંગલ આપ્યું છે, લેન્થ પૂછે છે, એંગલ બાયસેક્ટર પૂછે છે. મળી જાય. એંગલ બાયસેક્ટર તો મેળવતા આવડે ને. 3.3 વેક્ટર આપ્યા હોય, એંગલ બાયસેક્ટર તો આવડે મેળવતા. આમ છે, આ આપી દીધો, આ આપી દીધો, આ આપી દીધો. કોનો એંગલ બાયસેક્ટર પૂછે છે? બીએસી નો. આ એ, આ બી, આ સી. બીએસી, બીએસી આ પૂછે છે. એ અહીંયા ડી પોઈન્ટમાં કટ કરે. એંગલ બાયસેક્ટર કેમ ન મળે? જલ્દી જલ્દી. આ વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નીટ્યુડ પ્લસ આ વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નીટ્યુડ. સિમ્પલ. એ મને આ આપશે. પોઝિશન વેક્ટર L1, L2, L3 be the length of perpendicular from the ortho center of triangle on the side. This. Okay. તો એને વહીવટ કરી નાખીએ ને આપણે. એમાં શું આવે? આ પોઈન્ટ આપ્યો છે, એ પોઈન્ટ નું નામ શું છે? 2,2,1. આનું 1,2,2. આનું 2,1,2. એનો ઓર્થો સેન્ટર કંઈક છે O. હવે તમને એ ખબર પડવી જોઈએ કે ઓર્થો સેન્ટર એટલે એવો લાઈન સેગમેન્ટ ઓર્થો સેન્ટર કે અહીંયાથી આમ પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું, આને અહીંથી આને આમ પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું, અને અહીંયાથી આને આમ પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું. તો ત્રણે ત્રણ જગ્યાએ પરપેન્ડિક્યુલર જ થશે.
એકની લેન્થ છે L1, એકની લેન્થ છે L2 ને એકની લેન્થ છે L3. તો તમારે શું કરવાનું? આવડી આ લાઈન છે આનો જનરલ પોઈન્ટ અહીંયા લખતા આવડે? આવડી આ લાઈન છે તેનો જનરલ પોઈન્ટ અહીંયા લખતા આવડે? આ લાઈન છે તેનો આ જનરલ પોઈન્ટ લખતા આવડે? ડન. પછી શું કરવાનું? આ જનરલ પોઈન્ટ કેમ ન મળે? અહીંથી આ ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર ઈ જ થયું ને? એટલે આ પોઈન્ટ મળી ગયો. ઈ પોઈન્ટ મળી જાય. પોઈન્ટ થી પોઈન્ટ નું ડિસ્ટન્સ L1. આ પોઈન્ટ થી અહીંનું ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર એટલે આ પોઈન્ટ મળી જાય. આ પોઈન્ટ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ એટલે L2. ટૂંકમાં 3 વખત મને ફૂટ ઓફ ધી પરપેન્ડિક્યુલર મેળવવાનું કહેશે. પછી ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી L1 L2 L3 મેળવવાનું કહેશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? ડન. ક્વેશ્ચન વાંચીને મને ખાલી સમજાવો કેમ કરવાનું. કરવો નથી. હવામાં વસ્તુ થવી જોઈએ. કેમ કરવાનું? વાંચો ક્વેશ્ચન. જલ્દી જલ્દી. સર બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ લઈ લેવાનો સોલ્વ કરીને અને એનો પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ. ઇન્ટરસેક્ટ કરશો કેવી રીતે? યસ. ઓકે, નો પ્રોબ્લેમ. સમજાણું? આ બે લાઈન ઇન્ટરસેક્ટ કરાવો એટલે આ P પોઈન્ટ ઈ મળશે કેવી રીતે? આનો જનરલ પોઈન્ટ, આનો જનરલ પોઈન્ટ, પછી બેન કમ્પેર કરો એટલે આ મળી ગયા. પોઈન્ટ થી લાઈન નું ડિસ્ટન્સ ઈ તમને L આપે. પછી 14 L² કરો એટલે ઇન્ટીજર થઈ જાય. સેમ કોપી પેસ્ટ હમણે કર્યું ઈ રીતે. PQR be the triangle with R. ઓકે, R ના કોઓર્ડિનેટ આપ્યા છે. આ P, આ Q, આ R. R ના કોઓર્ડિનેટ આપ્યા છે. આગળ વાંચો. સપોઝ M212 is midpoint of PQ. PQ નો midpoint છે M. ઈ કોણ છે? 1 2 સોરી 2,1,2. Distance of the centroid of PQR from point of intersection of this line and this line is. ઈ હું પૂછે છે વળી? સેન્ટ્રોઇડ થી આ બે પોઈન્ટ નું ઇન્ટરસેક્શન જે છે ઈ પોઈન્ટ પૂછે છે. ઈ કેવી રીતે મેળવશો? માનો કે ઈ બે લાઈન છે એનું ઇન્ટરસેક્શન અહીંયા છે. આ પોઈન્ટ છે આનું અને અહીંયા એનો સેન્ટ્રોઇડ છે G. આ ડિસ્ટન્સ પૂછે છે આટલું. આ મારો ક્વેશ્ચન છે. આ તો કેમનું મેળવશું? સર યસ. પેલી બે લાઈન છે એના ઇન્ટરસેક્શન છે P પોઈન્ટ નું લેમ્ડા રટમાં બે શું કહેવાય મળશે કોઓર્ડિનેટ. પછી એને કમ્પેર કરશું તો લેમ્ડા જે છે તે તું સાંભળ. આ બે લાઈન થી આ પોઈન્ટ મળે. આ બે લાઈન ના ઇન્ટરસેક્શન થી આ પોઈન્ટ મળે. આ લી પોઈન્ટ મળી ગયો. પછી સેન્ટ્રોઇડ G કેમ ન મળશે? કઈ પ્રોપર્ટી છે? કઈ પણ બોલ ને.
સર 2:1 માં કટ કરી હોય સેન્ટ્રોઇડ હોય છે નહીં આપણે લાઈન તમે હાવ ખોટા રસ્તામાં જાઓ છો. સેન્ટ્રોઇડ 2:1 માં ડિવાઈડ કરે કઈ રીતે મળશે? પણ એ થોડુંક મગજ વાપરો, તમે બહુ ઉતાવળ કરો છો. આપણે આ જોડી દઈએ તો અને એનો રેસ કોઈને કાંઈ ન જોડાય. તમારા મગજમાં આઈડિયા જ નથી કે હું કરવું છે. સાંભળો, સૌથી પહેલા વિચારો જ ખરા કે આ p ના કોર્ડિનેટ ને હું સપોઝ કરી લઉં x1 y1 z1, q ના કોર્ડિનેટ ને સપોઝ કરી લઉં x2 y2 z2. હવે આ એનો મિડ પોઈન્ટ છે એટલે મને કન્ફર્મ કરો કે x1 પ્લસ x2 કેટલા મળવા જોવે? 4 મળવા જોવે, કેમ કે આના ડબલ છે 4. ડન. y1 પ્લસ y2 કેટલા મળવા જોવે? 2. z2 પ્લસ z1 પ્લસ z2 મળવા જોવે 4. કન્ફર્મ? ઓકે, ડન. હવે સેન્ટ્રોઇડ નું ફોર્મ્યુલા બોલવા મળો. x1 પ્લસ x2 પ્લસ -1 ડિવાઇડેડ બાય 3. ઓકે, x1 પ્લસ x2 ઓલરેડી છે જ તમારી પાસે. કેટલા છે? 4. 4 -1 કેટલા થાય? 3. 3/3 કેટલા થાય? 1. સેન્ટ્રોઇડ નો x કોર્ડિનેટ મળી ગયો 1. જલ્દી બાકીના બોલવા મળો. y1 પ્લસ y2 જે છે 2. 2 પ્લસ 4 6. 6/3 2. z1 પ્લસ z2 4. 4 પ્લસ 2 6. 6/3 અગેન 2. This is your centroid. બે ને સોલ્વ કરો એટલે આ પોઈન્ટ થી આ પોઈન્ટ નું ડિસ્ટન્સ. This is your question. હતું કઈ ક્વેશ્ચનમાં? ખોટા તમે પ્રોપર્ટી વાપરો, સેન્ટ્રોઇડ વાપરો, આ કરો, 2:1 માં ડિવાઈડ કરો, કાંઈ નથી કરવાનું. શાંતિથી પહેલા ફોકસ કરો કે મને મિડ પોઈન્ટ ગિવન છે. So I suppose x1 y1 z1 x2 y2 z2. Then after apply the midpoint theorem. x1 plus y1 equals to 2, y1 plus y2 equals to 2, and so on. So z1 plus z2 equals to 4. Process કરો, સેન્ટ્રોઇડ મેળવો. સેન્ટ્રોઇડ પોઈન્ટ થી પોઈન્ટ નો ડિસ્ટન્સ. આન્સર ક્લિયર? સાંભળજો, ઈઝી રસ્તા હોય છે પણ ખબર નહીં તમે નવા વિચાર કરો છો. સેન્ટ્રોઇડ ને આ તે પ્રોપર્ટી, ટૂંકમાં તમારું 2D આમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું. થાતું હોય તો કરજો. ખોટું ઇન્ટ્રોડ્યુસ કર્યું ને એટલે હેરાન થાઓ. વાત સાચી તમારી, સેન્ટ્રોઇડ 2:1 માં ડિવાઈડ કરે, પણ આમાં નથી જરૂર અત્યારે. ઓકે, સેમ ટાઈપના ક્વેશ્ચન છે પછી આ એવો જ છે. તમને શીટ આપી દઈશું, તમે સોલ્વ કરજો. SSP ની અંદર તમારે PYQ વાળી શીટ કમ્પ્લીટ કરવાની છે. ડન. તો અહીંયા તમારો ઓફિશિયલી આપણે સિલેબસ પૂરો કરીએ છીએ. ઓલમોસ્ટ ઘણા બધા ચેપ્ટરના આપણે PYQ ના અંતેન બધું ડિસ્કસ કર્યું. હજી કઈ ડાઉટ હોય તો જે પ્રમાણે આયોજન થાય એ પ્રમાણે પાછા વહેલી તકે મળશું. ક્લિયર છે? ઓકે, ચાલો, ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ.